લોકતંત્રને મજબૂત કરવા માટે કોયલીના અવધ વિહાર સોસાયટી ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું। મતદાનનો મહત્વ સમજાવવા સામાજિક સંસ્થાએ કરી અનોખી પહેલ। સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી મતદારોને જાગૃત કરવા કરી અપીલ। સમગ્ર ગુજરાતમાં 7મીના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થવાના છે, જેના ભાગરૂપે વધારે મતદાન થાય આ હેતુથી બિહાર લોકહિત મંડળ અને બિહાર સાંસ્કૃતિક મંડળે સંયુક્ત રૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરી સામાજિક દાયિત્વનું પૂરી પાડ્યું હતું। વાઘોડિયા વિધાનસભામાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મતદારો વચ્ચે હાજર થયા હતા અને ક્ષત્રિય નારાજગી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ દ્વારા જય ભવાની કહેવાથી મત નહીં મળે। ભારતીય જનતા પાર્ટીને દરેક ગામે ગામ અને શહેરમાં વોર્ડે વોર્ડમાં ખૂબ જનસમર્થન મળી રહ્યું છે। દરેક લોકોને ઉત્સાહ છે કે અબકી બાર 400 પાર અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય ત્યારે વડોદરા અને વાઘોડિયાની જનતાની અંદર ખૂબ જબરજસ્ત ઉત્સાહ સાથે આ વડોદરાની જનતા અને વાઘોડિયાની જનતા ભારતીય જનતા પાર્ટીને ખૂબ જંગી મતોથી વિજય બનાવશે। આપ જોઈ રહ્યા છો કે નાનામાં નાનો બાળકથી લઈને વડીલ સુધી ભારતીય જનતા પાર્ટીના જન સમર્થનની અંદર ઉત્સાહભેર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરે છે અને મતદાન જાગૃતિની અંદર સૌને આપના માધ્યમથી કહેવા માગું છું કે સવારે વહેલા ઉઠી ગરમી પુષ્કળ છે, આપ સૌ જલ્દી મતદાન કરો, મતદાનથી કોઈ વંચિત ના રહી જાય અને બંને મત ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં કરો એવી અભ્યર્થના સાથે સૌને અમારા વંદન। ભાઈ, કોંગ્રેસ જય ભવાનીના નારા સાથે આજ સુધી જે કોંગ્રેસે અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર જ્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું કે જે 500 વર્ષથી હિન્દુ ધર્મની એક આસ્થા અને દરેક હિન્દુના મનની અંદર રામ ભગવાન જ્યારે વસેલા હોય ને એનો જ્યારે ટેન્ટની અંદરથી ભવ્ય મંદિરની અંદર બિરાજમાન થવાના હોય ત્યારે દેશનો નહીં વિદેશના પણ લોકોની અંદર ઉત્સાહ હતો અને દરેકને દર્શન કરવા માટે ત્યાં પડાપડી હતી। ત્યારે આ કોંગ્રેસીઓને આમંત્રણ આપવામાં આવ્યું અને એ લોકોએ રામલલ્લાનું આમંત્રણ ઠુકરાવી દીધું અને કોઈ પણ વ્યક્તિ રામલલ્લાના દર્શન કરવા પણ ના ગયું હોય। હવે એ લોકો જય ભવાનીના સ્ટેજ ઉપરથી નારા મારે તો કોઈ પણ જનતા મૂર્ખ નથી। પોતાના વોટ માટે, પોતાના સ્વાર્થ માટે જય ભવાની બોલવાથી તમે હિન્દુ નથી બની જતા કે નથી તમને જનતા મત આપી દેવાની। જનતા જાણે જ છે કે તમારે જ્યારે મત જોતા હોય ત્યારે તમે જય ભવાનીનો નારો લગાવો છો। આજ સુધી જય ભવાનીનો નારો લગાવવાવાળા ક્યાં ગયા હતા? એટલે જનતાને ખબર જ છે ને, જનતા બરોબરનો સબક શીખવાડવાની છે। આપે કીધું કે 18,000 લીડથી